સજાનંદ સ્વામી મહારાજની જય. 11:57 કે 56? Countdown. We are ready to welcome 2000 and we want to say 2025. No. આપણે 25 ને બાય કરવું નથી, કારણ કે આપણને સ્વામીજીએ કીધેલું કે આપણને જે ભગવાન ધરતી પર જે પુરુષ થકી વિચરે એ સ્થળ અને કાળથી પર ના હોય કે ના હોય? આનંદ સાગર સ્વામી સમજાવશે કે બિયોન્ડ ટાઈમ એન્ડ સ્પેસ. અને એવા પુરુષના સાનિધ્યમાં આપણે રહીએ તો આપણી દરેક મોમેન્ટ એ શાશ્વત કરે. શું કરે? સમજવું છે. શાશ્વત કરે એટલે શું? ઇટરનલ. પ્રભુ સ્વામીજીના સાનિધ્યમાં જેટલું જીવાયું, એમના સાનિધ્યમાં જેટલું ચલાવ્યું, એમના સાનિધ્યમાં જેટલું સંભળાયું અને એને આપણે સાથે રાખવાનો પ્રયત્ન કરીએ તે વાત આપણી બને. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, ખાલી આપણે 25ની વાત કરીએ, જે આપણે મ્યુઝિકલ નાઇટમાં જે આપણે રિકેપ જોયું હતું બધું, બરાબર ને? એમાં સ્વામીજીએ જે વાતો આપણને કરી એ વસ્તુ આપણી સાથે હતી. તો આજે તો આપણા માટે બહુ મોટી વાત છે. પરંતુ 2 વર્ષ પહેલાંની આવી જ એક ઘટના, ભક્તિપ્રિય સ્વામીજી અહીંયા ઊભા હતા, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું વોકિંગ પૂરું થયું અને 11:58 હતી તે દિવસે. અગેન ઇટ વોઝ 31 ડિસેમ્બર 2023. અને સ્વામીજી અહીંયા જ ઊભા હતા અને મને ખ્યાલ છે કદાચ તે વખતે હતું કે નહીં ખબર નહીં. તો બધા દીકરાઓની એક પ્રાર્થના હતી, જે પ્રાર્થના આપણી આજે પણ હોઈ શકે. આવા પુરુષો પ્રાર્થના સાંભળી પણ ખરા. આપણે શું પ્રાર્થના કરવાની એનો બુદ્ધિયોગ પણ આપે ખરા, પણ પ્રાર્થનાને સાકાર કરાવનાર પુરુષના સાનિધ્યમાં જ્યારે પ્રાર્થના થાય ત્યારે આપણા જેવું કોઈ નસીબદાર નહીં. તો આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને એક જ પ્રાર્થના કરીએ બસ સ્વામીજી, કે તે દિવસે 11:58-59 હતી, 31 ડિસેમ્બર 2023. ત્યારે ભક્તિ સ્વામીજીએ કે સ્વામીજી આજે 31 ડિસેમ્બર, ત્યારે પ્રબોધ સ્વામીજી આજે કાચનો દરવાજો ત્યાંથી 4-5 ડગલા આગળ આવ્યા. કોઈ સાક્ષી હશે આનું? તો 4-5 ડગલા આગળ આવ્યા અને પછી કેમ આજે શું છે કે છે, આવું જ ચાલુ થયું. ફટાકડા ચાલુ થાય ને, તમે લોકો તમે અહીં કેમ છો? તમે કેમ 31 ડિસેમ્બર એન્જોય નથી કરતા? ત્યારે ભક્તિ સ્વામીએ વાત કરી હતી કે સ્વામી, આપના સાનિધ્યમાં અમારું 2023 પૂરું થાય ને 2024 શરૂ થાય, એનાથી વધારે નસીબદાર અમારું કયું? આજે પણ એવું જ છે ને. એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને બસ આપણે બધાએ પ્રાર્થના કરીએ કે આપણે સ્વામીજી આપે તો અમને ગ્રહણ કર્યા ત્યારથી, આપે અમને ગ્રહણ કર્યા છે, સિલેક્ટ કર્યા છે, તો દરેક વાત અમારા જીવનમાં સાકાર થાય એવા સંકલ્પ સાથે આપણું વિચરણ છે. આજે સવારે જ આનંદસાગર સ્વામી એક ભગત આવ્યા હતા, એને પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી, સંજયભાઈ મિસ્ત્રીએ, કે સ્વામીજી આજે 31 ડિસેમ્બર 2025નો છેલ્લો દિવસ છે, તો પ્રાર્થના આપના ચરણે કરીએ છીએ કે છે. એને દર્શન સરસ, મારા માટે તો સરસ કરાયું. એમને એવું કીધું કે સ્વામીજી આપણા જીવનનું દર્શન કરીએ છીએ તો એક જ શબ્દ દેખાય છે, આપ દરેકનો સ્વીકાર કરો છો. દરેકનો સ્વીકાર કરો. અહીં બેસો તો અહીં બેસો છો, ઊભા થાવ તો ઊભા થાવ છો, અમારી વાત સાંભળો છો, હાર ગ્રહણ કરો છો, XYZ. પણ આપણી આ જે સ્વીકાર છે, એ સ્વીકાર શબ્દ અમારા જીવનમાં સાકાર થાય એવી કોઈક પ્રાર્થના. સ્વામીજીનો બહુ રાજીપો હતો તે પ્રાર્થનામાં. તો પ્રભુને આજે આપના ચરણે એક જ પ્રાર્થના કરીએ છીએ કે આપણે તે દિવસ અમને 2 લેસન આપેલા, અમારા બ્રહ્મવિદ્યા માટે પણ અને જે સ્ટુડન્ટ્સ બને છે એના માટે પણ, કે ઓનલી સ્ટડી નો ડાયવર્ઝન. તો આજે આપણે ચરણે અમે પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે આપ નિરંતર અમને દાસત્વનું સુખ આપવા માટે ધરતી પર દાસત્વ ધારણ કરીને વિચરો છો, નિરંતર અમારા જીવનમાં
કથા વાર્તાનું મનન ચિંતન થાય એ માટે આપ નિરંતર અમને કથા વાર્તામાં ડૂબાડો છો. આજે મહાપવિત્ર દિવસ છે, મહામંત્ર પ્રદાનનો દિવસ છે. સ્વામિનારાયણ ભગવાને 221 વર્ષ પહેલાં મંત્ર આપ્યો. તો આજના દિવસે આપના ચરણે એ જ પ્રાર્થના છે સ્વામીજી, આપણે અમને ભજનમાં ડૂબાડવા છે, સંબંધના મહિમામાં ડૂબાડવા છે. તો એ સાચા અર્થમાં આ ઓકેઝન તો છે જ, પણ દરેક પળે આપ અમને અમારા પર ઋણ ચડાવો છો. તો એ ઋણને અમે સમજીએ. આપે અમને વડીલ સંત આપ્યા છે, ભક્તિપ્રિય સ્વામી સર્વમંગલ સ્વામીજી. એવા સંતોનો સ્વીકાર કરીએ. મૈત્રી સ્વામીજી છે, સિદ્ધિચરણ સ્વામી છે, ગુરુપ્રસાદ સ્વામી છે. એવા સંતોનો સ્વીકાર કરી શકીએ. સાથે સાથે આપે અમને સંતોની સરસ ગોદ આપી છે. તો સંતોના જ્યારે દર્શન કરીએ ત્યારે સંબંધ યોગમાં જ ડૂબીએ, કોઈ સ્થૂળ આંખ ન રહે, એવા પણ આજના દિવસે આપ અમને આશીર્વાદ આપો. આપ તો નિરંતર અજ્ઞાની બનીને જીવો છો. નિરંતર અમારા જીવનમાં અભૂતપણું કેવું હોવું જોઈએ એ આપ ગ્રહ ધારણ કરીને વિચરો છો. આજે સવારે જ એક પ્રસંગ વાંચતો હતો મહિમાની ચરણ સીમાનો, કે સ્પેશિયલ ટ્રેનમાં જ્યારે યોગીજી મહારાજની ટ્રેન પોંડિચેરી પહોંચી ત્યારે બધા આશ્રમ જોવા ગયા. બાપા તો નહોતા ગયા. બાપા સ્નાન કરીને પછી કીધું કે ચાલો પ્રદક્ષિણા કરી લઈએ. ટ્રેનની પ્રદક્ષિણા કરી. મીટર ગેજ ટ્રેન હતી, 18 લાંબા ડબ્બા હતા, અને એ દોડ પરિક્રમા કરી. પછી બાપા દંડવત કરતા હતા. એટલે સ્વામીજીએ પૂછ્યું, બાપા આપ કોને દંડવત કરો છો? તો કે આ હરિભક્તો ટ્રેનમાં છે ને. બાપા કોઈ નથી અંદર. તો કે સામાન તો છે ને, કે છે. સામાનને દંડવત કરતા યોગીજી મહારાજે સંબંધનો મહિમા સમજાયો. તો એ પ્રભુ સ્વામીજી, આ વાત ખાલી વાચ્યાર્થ ના રહે. જ્યારે જરૂર પડે ત્યારે અમારી અસ્તિત્વને અમે હોમતા શીખીએ. અને અસ્તિત્વને હોમવા માટે આપ અમને નિરંતર બુદ્ધિયોગ, આપનું અસ્તિત્વ વિલીન કરીને આપી રહ્યા છો, દાસના દાસ થઈને. તો એવી દાસત્વની ભાષા આવડે, દાસત્વમાં અમારું મહેર આવડે, દાસત્વના પણ દર્શન કરતાં શીખીએ અને અમારા જીવનમાં દાસત્વ જ પ્રાણ રહે એવા કોઈ કૃપાશીષ આપ અમને બક્ષિસ આપો, એવી આપના ચરણે પ્રાર્થના છે. દાસના દાસ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. બે 2026 વર્ષની જય જય જય. સ્ટાર્ટ થઈ ગયું પછી ગયું 5 મિનિટ પહેલા પછી હતું નહીં. 5 મિનિટ પહેલા 25 હતું, 5 મિનિટમાં જતું રહ્યું. સમજ્યા ના સમજ્યા? ટાઈમ એન્ડ ટાઈડ ઇઝ વેઇટ ફોર. સમયને વેડફવા માટે આવ્યા નથી. એક સેકન્ડ આપણી યાત્રા ભગવાન તરફ ચાલે એને માટે વપરાવી જોઈએ. સુરસ્વામી કહ્યું ને, 2025નું વર્ષ ગયું, એને ભૂલવાનું નથી. 25ના વર્ષ દરમિયાન 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર દરમિયાન આપણને જે ભાથું મળ્યું છે, સંતોએ આપ્યું હોય કે વક્તાઓએ આપ્યું હોય કે આપણા લીડર્સ એ લોકોએ આપ્યું હોય, એને નિરંતર નોટ કરી રાખવાનું છે. તો એ વર્ષને સાર્થક કર્યું કહેવાય. અત્યારે નવા વર્ષમાં પણ અત્યારથી જ આખા વર્ષ દરમિયાન આપણને જે કંઈ ભાથું મળે એ વસ્તુને આપણા જીવનનું ધ્યેય બનાવવાનું. તો એ નવા વર્ષને ઉજવું કહેવાય.
આપણે તો પાછા આપણી સાચું નવું વર્ષ તો કારતક સુદ પડવો. આ તો ઠીક છે જ, દુનિયા આખી મનાવે એટલે આપણે આપણું બેસતો વર્ષ તો દિવાળી પછી જે પહેલો દિવસ આવે ને, અન્નકૂટનો દિવસ, તે દિવસે સાચું બેસતું વર્ષ છે. હમણાં 8:30 વાગે ધવલ કરીને એક દીકરો આવેલો. 2-4 જણા હતા મારી સાથે ત્યાં ઉપર હોલમાં. આ સંવાદવાળા બધા બેઠા હતા. દીકરાએ એક સરસ વાત કરી. અમે દોસ્તી, એને ઘેર બહુ જતો હું, બહુ વખતે દેખાયો, થોડો અધિકારથી એને કહેતો હતો. પછી હું આને કાન પકડીને લાવવો પડશે, ખાલી એટલો શબ્દ વાપર્યો. તો છોકરાએ કાન પકડવાનો અર્થ એટલો પોઝિટિવ લીધો. એને કાન પકડવા કે સંબંધ હોય તો કાન પકડી શકાય, કે તમે મને તમારો માનો ને, કે એમ આપણે આજે નવા વર્ષે એવો સંકલ્પ કરીએ કે આપણો કોઈ કાન પકડે એવો શબ્દ આપણે કરવો છે. એ આનંદ સ્વામી સાથે કરીએ, ગુરુપ્રસાદ સ્વામી સાથે કરીએ, શરદભાઈ સાથે કરીએ, કે જેની સાથે તમને સેટ થતું હોય, કે જે આપણે જીવનની ભૂલ બતાવી શકે અને આપણને માર્ગે ચડાવી શકે, આપણો સમય બગડવા ના દે, આ મિત્રોને આપણે અધિકાર આપીએ. એ જ આપણે નવું વર્ષ ઉજવું કહેવાય. તો આપણે સરસ એવો અધિકાર આપવો છે. ને અધિકારની સાથે આપણે જો વર્ષને આપણે વધાવીશું તો આપણા જીવનના પ્રોગ્રેસ કેવો સરસ થશે, વર્ષ પછી આપણે અનુભવીશું. તો આપણે આજના દિવસે સંકલ્પ કરીએ કે એવા 2 સંતો અને 2-3 એવા શરદભાઈ જેવા કાર્યકર્તાઓ સાથે, સીડી છે, શરદભાઈ છે, એવા મુક્તો સાથે ખરેખર દોસ્તી કરી અને આપણે આપણું વર્ષને ઉજાગર કરીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ બળ આપે, એ જ પ્રાર્થના. સૂર્યસ્વામીએ મંત્ર શતાબ્દીની વાત કરી કે આજે 31 ડિસેમ્બર ભગવાન સ્વામિનારાયણે આ દિવસે સ્વામિનારાયણ મંત્રનો ઉદ્ઘોષ કરેલો, કહેતા કે મંત્ર આપેલો. એ મંત્રનો મહિમા બહુ અદ્ભુત છે. સ્વામીજી કહેતા કે સર્વે રોગની એક દવા. શું કહેતા? સર્વે રોગની એક દવા, ભજન. તો બહુ સરસનો મંત્ર સ્વામીજી આપણને આપ્યો છે. સર્વે રોગની દવા, માનસિક રોગ હોય, ફિઝિકલ હોય, ડિપ્રેશનનો હોય, એ બધા રોગની દવા ભજનનું બળ લઈએ તો ડિપ્રેશન બી કંઈ જતું રહે, ટેન્શન બી કંઈ જતું રહે, બધું જતું રહે. તો સ્વામીજીએ આપણને આવો મંત્રનો મહિમા સમજાવ્યો છે. તો મંત્રનું બળ લઈ એના બળે આપણે સ્વામીજીના બળે જીવતા થઈએ, એ આજના શુભ દિવસને અંતરની પ્રાર્થના. સહજાનંદ સાહેબ મહારાજ. ગુરુહરિ આપણને નવા વર્ષ માટે અદ્ભુત આશીર્વાદ આપ્યા કે ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન. તો એ સમય આપણો કિંમતી એટલા માટે છે કે સુરજ સાંઈ કીધું કે આપણે ગુરુહરિની ગોદમાં બેઠા છીએ. બાકી તો ગુણાતાન સાંઈ કીધું એમ તો કોટી કલ્પથી મન ધાર્યું કરતા જ આવ્યા છીએ. તો એટલા બધા જન્મ તો ધર્યા જ છે અને સમયનો અંત છે નહીં, પણ સમય ઇમ્પોર્ટન્ટ અત્યારે એટલા માટે છે કે ગુરુહરિએ આપણને એમની ગોદમાં બેસાડ્યા છે અને આપણને એમની સાથે રહેવાનું મળે છે, એટલે આપણો સમય ઇમ્પોર્ટન્ટ છે. તો એ વાત એમને જે આપણને કરી
અને બીજી વાત કરી કે કોઈ કાન પકડનાર જોઈએ, અને અદ્ભુત આશીર્વાદ બહુ અદ્ભુત આપ્યા પાછળ કે જો ખરેખર કરશું તો આવતું વરસ આપણે આપણો પ્રોગ્રેસ જોઈ શકીશું. તો ગુરુહરિના ચરણે પ્રાર્થના કરીએ કે આપની વાતો તો બધી બહુ એક એક લીટીની હોય છે, સામાન્ય જેવી લાગે છે પણ સામાન્ય હોતી નથી. તો અમે સમયનો ઇમ્પોર્ટન્સ સમજીએ, આપની વાતનો ઇમ્પોર્ટન્સ સમજીએ, આપ જે કહેવા માંગો છો એ વસ્તુને અમે સમજી શકીએ, એ પ્રમાણે ભજન અને સ્વાધ્યાય કરી શકીએ, એવું નવા વર્ષના દિવસે ગુરુહરિ આપણને કહેવા માંગે છે. તો એમને પ્રાર્થના કરીએ કે અમને એવું બુદ્ધિયોગ આપજો કે સ્વામીજી અમે એવું ભજન કરી શકીએ, આપની વાતને સમજતા થઈએ અને અંતરમાં ઉતારતા થઈએ, એવા આશીર્વાદ ગુરુહરિ આપે એ જ એમના ચરણે પ્રાર્થના. સજાન સ્વામી મહારાજ. જયનાથ કરી લઈએ ને. પ્રભુ સિંહ કે ફટાકડામાં જયનાથ જેવો કોઈ ફટાકડા હોય? બોલો સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની, ગુરુહરિ યોગીજી મહારાજની, સુહૃદ સમ્રાટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની, પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની, હરિપ્રબોધમ પરિવારની, દાસના દાસ થવાની, હરિપ્રબોધમ ધામની. આજે સ્વામીજી આજે આટલું સરસ ઉત્સવ છે તો અમે 3જી તારીખે તો પોષી પૂનમે બોલાવાના, અત્યારે આપણે બોલાવી લઈએ. હા, જોરથી બોલશો બધા, બંને હાથ ઊંચા કરીને. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની. હે ગુરુ હરિ 2029